જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમામાં એસટી વિભાગને રૂપિયા 2.25 કરોડની આવક. એસટી ડેપો મેનેજર વીએમ મકવાણાએ જણાવ્યું કે ગિરનારની લીલી પરિક્રમામાં તારીખ 12 થી 15 સુધી યોજવામાં આવી હતી, જેમાં એસટી વિભાગ દ્વારા તારીખ 9 થી એસટી બસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આવકમાં વધારો નોંધાયો છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ. મેળા દરમિયાન એસટી વિભાગ દ્વારા કેટલી ટ્રીપો કરવામાં આવી, કેટલી બસો શરૂ કરવામાં આવી હતી અને કેટલી આવક મેળવવામાં આવી? હું વીએમ મકવાણા, જૂનાગઢ એસટી ડેપો મેનેજર. હાલમાં જે ગિરનારની લીલી પરિક્રમા જે છે વિધિવત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. લીલી પરિક્રમા માટેના યાત્રાળુઓને જે પૂરતી સુવિધા મળી રહે અને જે અન્ય શહેરોમાંથી અને જૂનાગઢમાંથી બસ સ્ટેન્ડમાંથી ભવનાથ સુધી જઈ શકે તે માટે જૂનાગઢ એસટી ડેપો અને જૂનાગઢ એસટી વિભાગ દ્વારા કુલ જે છે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલી હતી. આ જે લીલી પરિક્રમા દરમિયાન જે શરૂઆત જે છે અમારા તરફથી જે સંચાલન જે છે 9 તારીખથી ચાલુ કરવામાં આવ્યું, 15 તારીખ સુધી કરવામાં આવેલું હતું. અને આ 9 થી 15 તારીખ સુધીના સંચાલનમાં જૂનાગઢ એસટી વિભાગ દ્વારા કુલ 8,276 ટ્રીપો દોડાવવામાં આવેલી હતી અને 38,577 કિલોમીટરનું પૂરતું સંચાલન કરવામાં આવ્યું. અને આ જે સંચાલન જે છે જૂનાગઢ વિભાગના અન્ય 9 ડેપો જે છે, અન્ય 9 ડેપોમાંથી પણ મિની બસો બોલાવી અને મોટી બસો બોલાવીને સંચાલન કરવામાં આવેલું હતું. અને આ જે સંચાલનમાં જે છે કુલ 60 જે છે મિની બસો દોડાવવામાં આવી હતી, જેનું સંચાલન જે જૂનાગઢથી ભવનાથ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 125 વાહનો જે છે, મોટા વાહનો જે જૂનાગઢ ડેપો અને તેમજ અન્ય ડેપોમાંથી અન્ય જે રાજકોટ, મહેસાણા, જામનગર છે, સાસણ, પોરબંદર, વેરાવળ આ તરફ કરવામાં આવેલું હતું. અને આ જે સંચાલનમાં જે છે જૂનાગઢ એસટી વિભાગને અંદાજિત જે છે 9 થી 15 તારીખ સુધીમાં જે 2 કરોડ અને 2.25 કરોડ જેવી જે છે આવક થઈ છે. આજે એક્સ્ટ્રા સંચાલન જે કરવામાં આવેલું હતું એમાં જૂનાગઢ એસટી વિભાગ દ્વારા કુલ 3,32,690 મુસાફરોનું વહન કરવામાં આવેલું હતું. ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન. તારીખ 29/10/2024 ધનતેરસ, આસો વદ તેરસથી હોળી, ફાગણ સુદ પૂનમ સુધી બીમાર, અપંગ, અબોલા જીવોને સવારના શીરો, મીઠાઈનું જમણ એક ટાઈમના રૂપિયા 5,100, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના રૂપિયા 5,100. પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો, જમણના રૂપિયા 15,000, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા 15,000. આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો. ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્ય. ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે. તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ. ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન.